મહાદેવ જય શ્રી રામ બધાને, ભગવાન બધાને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના. તો આજે આપણે શોલ્ડર એટલે કે ખભો ગુજરાતીમાં કહેવાય એના વિશેની કસરત આપણે કરીશું. તો તમે સ્ક્રેપ કરશો એમ મારા બધા વિડીયો આવતા. આપણે પહેલાં રોલ ઉઠાવીશું અને આગળના ભાગના શોલ્ડર ખંભાની કસરત આ રીતે આપણે કરીશું, જેમાં હાથ હાવ સીધા નથી કરવાના. આપણે હું જે રીતે ઉપર કરું છું એમ થોડા ક્રોસમાં રાખવાના છે અને પછી સેટ લગાવવાના છે. પછી બીજી કસરતના સેટ આપણે પાછળના લેશું, જેમાં આગળ લગાવવા એમ જ લગાવવાના, પણ સહેજ અમથું પાછળ પકડવાનું છે, રોલને છેડે પકડવાનું છે. હવે આપણે ત્રીજો સેટ ડમ્બલમાં આવી જઈશું. ડમ્બલમાં આ રીતે લગાવવાના છે, ઉપર ડમ્બલ ભેગા કરવાના છે અને નીચે ડમ્બલ ભેગા કરવાના છે આ રીતે. પણ યાદ એક વસ્તુ રાખવાની છે કે આપણે હાથ છે ત્યાંથી બળ ના થવું જોઈએ, ખંભાથી શોલ્ડરથી જ બળ લેવાનું રહેશે. ડમ્બલમાં બીજી કસરત આપણે આ રીતે લગાવવાની છે. એક હાથે સામેના હાથના શોલ્ડર પ્રમાણે ડમ્બલ ઊંચું કરવાનું છે અને પછી પાછું બીજા હાથે આ શોલ્ડર પ્રમાણે ડમ્બલ ઊંચું કરવાનું છે. એટલે બંને હાથે 10-10 સેટ લગાવવાના રહેશે. ત્રીજી કસરતમાં આપણે આ રીતે ડમ્બલ થોડા નીચે હાંકા વળીને આ રીતે ઉપર લઈ જવાના છે, પણ ધ્યાન રાખવાનું છે શોલ્ડર પ્રમાણે જ ડમ્બલ આવવા જોઈએ અને હાથ છે એ સીધા ન થવા જોઈએ. આ રીતે હાથ વળાંકમાં જ તે ઉપર આવવા જોઈએ. હવે ચોથી ડમ્બલની કસરત, જેમાં આ રીતે ડમ્બલ ઉપર કરવાના છે, પણ યાદ રાખવાનું મેં કીધું એમ કે શોલ્ડર પ્રમાણે જ આવવા જોઈએ. શોલ્ડરથી ઉપરના ભાગે ડમ્બલ ઉપર ન થવા જોઈએ, આ રીતે લાવવાના છે. યાદ રાખવાનું બધામાં 4 સેટ લગાવવાના છે. છેલ્લે આ કસરત લગાવવાની છે, છેલ્લે અથવા તો વચ્ચે તમે આ કસરત લગાવી શકો છો, પણ આ કસરત લગાવવાની ભૂલવાની નથી. આમાં સૌથી પહેલાં સાઈડમાં કરવાના છે ડમ્બલ, પછી આગળ અને પછી ઉપર, જે રીતે હું કરું છું એ રીતે, અને એ જ રીતે પાછા ઉપરથી નીચે લાવવાના છે. આમાં શોલ્ડરના બધા જ ભાગો આવી જાય છે અને શોલ્ડરને સારી એવી અસર આ કસરતમાં થાય છે.